જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે ચર્ચા છે ગુજરાત હાઈકોર્ટ જે છે ગુજરાત હાઈકોર્ટના જે સ્ટેનોગ્રાફરની પરીક્ષા તાજેતરમાં લેવાની છે, જે ગ્રેડ 3 માટેની હતી, એ ગ્રેડ 3 માટેની જે સ્ટેનોગ્રાફરની પરીક્ષા છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તેનું જે જૂનું પેપર જે છે જે 2024માં લેવામાં આવેલું છે, એ 2024માં લેવામાં આવેલા સ્ટેનોગ્રાફર જે છે તેની પેપર વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। આ પેપર જે છે તમને આવનારી ડીવાયએસઓ કે હાઈકોર્ટની કોઈ પણ પરીક્ષા લેવામાં આવે છે, બેલીફ જે છે, પ્યુન છે, એ બધી જ પરીક્ષાઓ માટે આ જે છે આપણી માટે ખૂબ જ અગત્યના બની રહે છે। હવે આ જે પ્રશ્ન જે છે એ તો કે સૌપ્રથમ આ પરીક્ષા જે છે ઓનલાઈન લેવામાં આવેલી છે અને એનટીએ જે નેશનલ સ્ટેટિસ્ટિક એજન્સી છે તેના દ્વારા પરીક્ષા લેવામાં આવેલી છે। તો કેવા પ્રકારના ફેરફારો પરીક્ષામાં કરવામાં આવેલા છે તેના વિશે જો આપણે વાત કરીએ તો પ્રશ્ન અહીં આપણી માટે બને છે કે વિચ ટાઈપ્સ ઓફ વેજીટેબલ આર ફાઉન્ડ ઇન રીજન ધેટ રિસીવ એન એન્યુઅલ રેનફોલ બિટવીન 200 સેન્ટીમીટર એન્ડ 100 સેન્ટીમીટર, એટલે કે 100 અને 200 સેન્ટીમીટર વચ્ચેનો વરસાદ જે પડે છે ને કેવા પ્રકારની વેજીટેશન આપણને જોવા મળે છે, તો એમાં ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ જે છે એમાં જોવા મળે છે। તો આ એનો જવાબ છે, બરાબર। પરીક્ષા ઓનલાઈન લેવામાં આવેલી છે એટલે આપણને પ્રશ્ન જોઈ શકો જો। ત્યારબાદ તો કે આ પ્રશ્ન જે છે એ તો કે ન્યૂ યર ઇન કેરલા, બરાબર। તો કે કેરલાનો ટ્રેડિશનલ ફેસ્ટિવલ કયો છે, તો કે વિશુ જે છે તેનો ફેસ્ટિવલ છે, બરાબર। તો કે જુદા જુદા પ્રકારના જે છે તમે અહીં પ્રશ્ન જોઈ શકો છો, બરાબર। પછી તો કે થર્ડ રૂલર્સ ઓફ તુગલક ડાયનેસ્ટી, બરાબર। તો કે તુગલક વંશનો ત્રીજો રાજા કોણ છે, તો ફિરોઝ શાહ તુગલક। તો આ પણ પ્રશ્ન તમે ઇતિહાસનો અહીં જોઈ શકો છો। આવા તો કે જુદા જુદા પ્રકારના પ્રશ્નો જે છે અહીં આપણને દર્શાવવામાં આવેલા છે, બરાબર। ત્યારબાદ નીચેનો પ્રશ્ન તો કે લિટરેસી રેટ બાબતનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, બરાબર। પછી આ જુદા જુદા પ્રશ્ન છે, હવે તો કે આપણે રીડ નહીં કરીએ પણ જોઈ લઈશું। બૌદ્ધિસ્ટ પોપ્યુલેશન ક્યાં વધારે છે, બરાબર, એ તમે પણ અહીં જોઈ શકો છો। તો કે આ જુદા જુદા પ્રશ્ન જે છે તમે અહીં જોઈ શકો છો, બરાબર। સાથે જે ગ્રીન દર્શાવવામાં આવેલા છે તેના આન્સર છે એ પણ હું તમને દેખાડી રહ્યો છું, બરાબર। માજુલી દ્વીપ ક્યાં આવેલો છે તેનો પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર। આ કોર્નોલોજીનો ક્વેશ્ચન છે, ઇંગ્લિશનું ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો। આ પણ ઇંગ્લિશનું ક્વેશ્ચન છે, એમાં નીચેનામાંથી કયું ખોટું છે એના વિશે જે છે એ આપણને અહીં દર્શાવવામાં આવેલું છે, બરાબર। તો કે આવા બધા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાય છે। તો આવા બધા પ્રશ્નો જે છે શેના આધારે તો કે આપણે શું કરવાનું છે, તો કે આપણે જે છે એ પ્રિપેરેશન તો તમારે ધારદાર કરવી હોય, બરાબર। ડીવાયએસઓ જે છે કે જેમાં તમને 70,000 આજુબાજુ સેલેરી મળવાની છે, તો એની જે પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટે તમારે આ બધું જોવું પડે અને આ જે બધા પ્રશ્નો જે છે તમને આપવામાં આવેલા છે। તો કે આ જે બધા પ્રશ્નો જે છે જૂના પેપરમાં પૂછાવેલા છે, કે આની નજીકના પ્રશ્નો જે છે તમારી પરીક્ષામાં પૂછાય છે, તો આવા પ્રશ્નો પૂછાય તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે કેવા કેવા પ્રકારના પ્રશ્ન જે છે આ લોકો પૂછે છે અને કેવા કેવા પ્રશ્નો આપણે વાંચવા જોઈશે, બરાબર। તમે જોઈ શકો છો, બરાબર। ફકરામાંથી પણ જવાબ પૂછાયેલા છે, કોમ્પ્રિહેન્શન છે, પછી ગુજરાતી છે, બરાબર। ગુજરાતીના પ્રશ્નપત્ર તો ઘણા બધા સહેલા લાગે છે, આ પણ પ્રશ્ન તમે જોઈ શકો છો, બરાબર। આ ગુજરાતીના પ્રશ્ન છે કે ગુજરાતીમાં તમારે કયા કયા ટોપિક જે છે કઈ રીતે કરવાના છે એ તમે અહીં જોઈ શકો છો। રૂઢિપ્રયોગ જે છે, નિપાત છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, બરાબર।
નિપાત સરખી રીતે કરી નાખજો, કારણ કે નિપાતના 3 પ્રશ્ન આપણે જોઈ લીધા છે, બરાબર. પછી કરંટ અફેર છે. કરંટ અફેરનો પ્રશ્ન, એશિયન ઇન્ડિયા મિલેટ ફેસ્ટિવલ 2023 હેલ્ડ ઇન ઇન્ડોનેશિયા. વિશ્વનાથન પિલ્લાઈ સ્નોકર. તો બરાબર, તો કરંટ અફેરના પણ જુદા જુદા પ્રશ્ન અહીં તમને દર્શાવવામાં આવેલા છે, એટલે તમારે કયા પ્રકારનું કરંટ અફેર કરવું ને ક્યાંથી કરવું એ તમને જે છે એ અહીં ખબર પડશે. આવા જુદા જુદા પ્રશ્ન જે રિઝનિંગ જે છે, રિઝનિંગના પ્રશ્ન પણ આપવામાં આવેલા છે, બરાબર, જે પણ તમે અહીં જોઈ શકો છો. બરાબર, તો જુદા જુદા પ્રકારના પ્રશ્નો જે છે એ તમે તો કે પોઝ કરીને પ્રશ્ન આખા રીડ કરી શકો છો. પછી કમ્પ્યુટરના પ્રશ્ન પણ ઓલરેડી આપણને અહીં આપી દેવામાં આવેલા છે, જે પણ ખૂબ જ સહેલા છે, તે તમે અહીં જોઈ શકો છો. પ્રેક્ટિકલનું ઝાઝું મારણ હોય એવું લાગી રહ્યું છે, બરાબર. તો આ બધા પ્રશ્ન જે છે જે છે એ તો કે ગુજરાત હાઈકોર્ટની સ્ટેનોગ્રાફર ગેટથી છે, તેનું આખું પેપર છે. પેપર જે છે તમે અહીં જોઈ શકો છો, અને કેવા કેવા પ્રશ્નો છે તે પણ તમે અહીં જોયા છે. તો આ જે પ્રશ્નપત્ર જે છે એ તમારે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.